દીવ ખાતે એનડીઆરએફની ટીમ દ્વારા કુદરતી આફતમાં સુરક્ષા કેવી રીતે રાખવી તે અંગેનો કાર્યક્રમ યોજાયો હતો। એનડીઆરએફ વડોદરા દ્વારા શાળા સુરક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમના ઇન્સ્પેક્ટર અમિત કુમાર જાખડેએ જણાવ્યું હતું કે આપત્તિ દરમિયાન બાળકો, શિક્ષકો અને કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જરૂરી છે। શાળાના બાળકો સાથે સંકળાયેલી તાજેતરની દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખીને બાળકોની સલામતી પર યોગ્ય ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે। માટે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। પબ્લિક જે છે તે ફસાઈ ગઈ હોય તો તેમને તેમાંથી કેવી રીતે બહાર કાઢવી અને તેમને પ્રાથમિક ટ્રીટમેન્ટ કેવી રીતે આપવી તેનો ખૂબ જ સરસ ડેમો બરોડા સ્થિત યુનિટીએ અમને રૂબરૂ 400 વિદ્યાર્થીની હાજરીની અંદરમાં ડેમો આપ્યો, જે આ ડેમો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ ફાયદાકારક છે। ભારત જેવા વિશાળ દેશની અંદરમાં આવી કુદરતી આપદાઓ વારંવાર આવતી જ રહેતી હોય છે અને આ ટીમ દરેક વ્યક્તિ દરેક જગ્યા પર પહોંચી શકતી નથી, એટલે આ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપ્યા બાદ અમને આશા છે કે આ વિદ્યાર્થીઓ પણ ગમે ત્યારે પણ આવી કોઈ બી આપદાની સામે ટ્રેનિંગનો લાભ લઈ અને પોતે પ્રાથમિક સારવાર પોતે ગમે ત્યારે પણ આપી શકે। પ્રાકૃતિક તેમજ માનવ આપદાથી કઈ રીતે પોતાનું સંરક્ષણ કરવું તે એમને પ્રેક્ટિકલ રીતે જાણકારી આપવામાં આવી હતી, જેમાં વાવાઝોડું, ભૂકંપ તેમજ આગ લાગવાની તેમજ પૂર અને સુનામીથી આપણે કેવી રીતે આપણું પોતાનું બચાવ કરી શકીએ તે અમને જાણકારી આપવામાં આવી હતી।